આપણું ઉત્તર ગુજરાત વડાપ્રધાનશ્રીના વિઝનથી શરૂ થયેલી વિકાસ યાત્રાનું સાક્ષી અને સહભાગી રહેલું છે। 2024ના વાયબ્રન્ટ ગુજરાતમાં થયેલા 98,000 ઉપરાંત એમઓયુમાંથી 7,100 જેટલા એમઓયુ ઉત્તર ગુજરાત માટે થયા હતા અને તેમાં 72% એટલે કે 5,145 પ્રોજેક્ટ તો કમિશન પણ થઈ ગયા છે। ઉદ્યોગ અને ખેતી બેય માટે પાણીનું મહત્વ છે એ વાત આ ધરતીના મોટા થયેલા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ સારી રીતે જાણતા હતા। ઉત્તર ગુજરાતની સૌથી મોટી સમસ્યા પાણી હતી। શ્રી નરેન્દ્રભાઈએ સુજલામ સુફલા યોજના, નર્મદા યોજના, લિફ્ટ ઇરિગેશનની વિવિધ યોજનાઓ દ્વારા ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડ્યું અને જ્યોતિર્ગ્રામ યોજના દ્વારા 24 કલાક વીજળી પણ આપી। વીજળી અને પાણી મળતા વિસ્તારમાં ખેડૂતો એક સિઝનથી વધુ સિઝન ખેતી કરતા થયા અને પશુપાલનને પણ ખૂબ મોટો વેગ મળ્યો। આ વિસ્તારમાં વિશ્વનું સૌથી મોટું ગંજ બજાર છે અને આપણું ઈસબગુલ તો વિશ્વમાં પણ ભારતની ઓળખ બન્યું છે। એગ્રીકલ્ચરમાં વેલ્યુ એડિશન શ્રી મોદી સાહેબના વિઝનને કારણે આજે બટાકા, દાડમ જેવી પ્રોડક્ટ આધારિત એગ્રો ઇન્ડસ્ટ્રીઝનો મોટા પાયે અહીંયા વિકાસ થયો છે। ઉત્તર ગુજરાતની ભૂમિનો ખાસ કરીને રણ વિસ્તાર એવો છે કે જ્યાં સીધો સૂર્યપ્રકાશ પડે છે। જે કોઈને ન સૂજે તે આદરણીય શ્રી નરેન્દ્રભાઈને સૂજે। તેમણે સૂર્ય શક્તિના પોટેન્શિયલને સમજીને સોલાર પાર્ક વિકસાવવાનું વિઝન આપ્યું। વિશ્વ આખું જ્યારે સૌર ઉર્જાની વાતો કરતું હતું ત્યારે મોદી સાહેબે ચારણકા ખાતે એશિયાનો તે સમયનો સૌથી મોટો સોલાર પાર્ક વિકસાવ્યો। તે જ વિઝનમાં આગળ વધતા મોઢેરા આજે દેશનું પહેલું સૌર્ય ગ્રામ બન્યું છે। બેચરાજી મંડલ વિઠલાપુરનો ઉદ્યોગથી વંચિત રહેલો વિસ્તાર આજે જાપાનીઝ ટાઉનશીપ અને માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન મોટા ઓટોમોબાઈલ ઉદ્યોગથી ધમધમતો થયો છે। સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન વિશે લોકો જ્યારે ખાસ ખ્યાલ પણ ન હતો ત્યારે શ્રી નરેન્દ્રભાઈએ અહીંયા મારુતિ સુઝુકી જેવી મોટી કંપનીઓ શરૂ કરાવીને ઉત્તર ગુજરાતને દેશના ઓટો હબ તરીકે પ્રસ્થાપિત કર્યું। મોટી ઓટો ઇન્ડસ્ટ્રીઝ સાથે વાયબ્રન્ટ સમિટને કારણે નાના આનુષંગિક એમએસએમઈને પણ ખૂબ મોટો વિકાસ થયો છે।